વાહ ભાઈ તો હાલ આપણે ફાઇનલી તળાવની વચ્ચે એવા છે. મને બહુ ફાવતું નથી, એક પગ જ હલે મારો બે. હાલો કાંઈ અમે આવી ગયા છીએ ચોપાટીએ. આ ચોપાટી કઈ છે જો શ્યામ પ્રસાદ તરમુજી લેક ગાર્ડન. તો મનીષાની પાણીપુરી ખાવા ઉભા રહી ગયા છે. વિધાન ને બેન ભૂખ લાગી ગઈ હતી. આ બધું પુલ નું કામ બધું ચાલુ છે. જોઈ શકો છો તમે, આ નવો પુલ બન્યો છે. તો હાલો આપણે પણ પાણીપુરી ખાવી. એક ડીશ મને પણ આપો, લાવો એક ડીશ લાવો ભૈયાજી. છે આવી રહી જો. ચાલો તમે પણ આવી જાઓ પાણીપુરી ખાવા. હાલો પછી આગળ ચોપાટીમાં મળીએ. જો આ છે ચોપાટી. પાણીપુરી ખાવી છે એમને તમારે બેને? એમ વિધાન તો હાલો ગઈ આપણે ચોપાટીમાં અંદર વીએમાં છે. જો આ બધા ચોપાટી રવિવાર સન્ડે છે એટલે જો. કેમ પાણીપુરી ખાધી એમને? પાણીપુરી ખાધી, મજા આવી ગઈ. હા જો, હા વાહ વિધાનભાઈ ઉભા રહી ગયા છે. એની પાછો મેચ નું ગ્રાઉન્ડ છે. એની પાછો મેચ નું છે. એ બધા ફોટા શૂટ કરે છે. હાલો અંદર જઈને આપણે જોઈ. તો હાલો આપણે ચોપાટીમાં અંદર વીએવા છે ને એનું બધું ફુવારા ચાલુ છે પાણીના. તો આ પબ્લિક ઉભું છે કેટલું બધું. અત્યારે તો બહુ પબ્લિક છે નહીં, મીડિયમ છે. અમારા વિધાનભાઈ તો મોજ મોજ હાલ્યા જાય છે. તો આની પાછી વીયા હાલો. વડલો હતો એ વિશાળ વડલો. તો આ બાજુ બધા બેઠા છે શાંતિથી. વિધાનભાઈ દોડે દોડે હાલ્યો જાય છે અને ચોપાટીની મજા માણીએ આપણે શાંતિથી. કેમ કે નાસ્તો કરી લીધો છે હવે. અમારા વિધાનભાઈ કેવી કસરત કરે છે જો તમને બતાડું. જો વાહ ખાય જો. કેટલી કસરત કરવી તારે? વાહ કસરત પૂરી કરી. બોલો યાર શું કરી લેવાનું? થાકી જાય હવે બસ હવે ન થાય એમ કે આમાં કાંઈ ન થાકવું. આમે મનીષા બેઠી તો આપણે ચાલો આઈન પા બધા છોકરાને જો નાના નાના છોકરાનું બધું છે રમવાનું. જો આમથી માંડીને આમ સુધી આઈન પા બધા મોટા કસરત કરે છે. ફુવારો તો જો તડકાનો કેવો મસ્ત મજાનો લાગે છે. મનીષા હાલી જાય ધીમે ધીમે. થાકી ગઈ? નાવા જાવ એમ થાય, વરસાદ આવ્યો એટલે બધું કોઈ એમ ફુવારો છે નાવા જાવ છે. ફુવારો જોઈને નાવા જાવ કાંઈ આપણે નાવા ન જાવ. ઓલો વિધાન કાંઈ ગયો દાદા અમે કસરત મહેનત કરવા. પાછો વગર છે ઝાડવા કેવા મસ્ત મજાના છે. જો તમે ફોટા બોટા શૂટ કરવો હોય તો પણ અહીંયા આવી થઈ ગયો. નાના મોટા બધા રમે છે અહીંયા. કેમ વિધાન આપણે ક્યાં રમે અમે તો કેવા ઝાડવા મસ્ત મજાના શૂટ છે. શૂટ કરાય એવા જો પણ બધા ફોટો શૂટ કરવું હોય તો હાલો હું આમાં વી આવું વિધાન. લા ભાઈ બને કે બે જા આમાં બે જા. તો બે ગયા આમાં જો આમાં કસરત કરે છે મંડાણા. જો આમાં હા વિધાન કેવા હિસકા ખાઈ જો. નવીન જાતના હિસકા છે. હિસકા ખાવા એ પડતો નહીં તું. હાલો હિસકા ખાઈ લીધા. હાલો આવીને પાલો તાર મમ્મી તો માટે ઉભી છે. હાલ હવે વિધાન હાલો આવીને પા. હાલો વિધાનભાઈ આવી ગયો છે. હાલો ધીમે ધીમે હાલ્યા જઈએ હવે. ચંપલ પહેલે હાલ. હાલો ધીમે ધીમે હાલ્યા જઈએ. એટલે છોકરી સાયકલ લઈને આવે છે. ચાલો હવે વિડીયોમાં બન્યા રહીજો. તમને આગળ મસ્ત મજાનું લોકેશન દેખાડું છું. હા એટલે પબ્લિક વધી ગયું છે હવે. કેમ કે 6 જેવું વાગી ગયું છે. ઘડિયાળ મારા ઓલા હાથમાં છે. નકર તમને બતાડે કા વિધાન. ગાર્ડન છે બહુ મોટું. તો આમ તો આમ કેટલું લાંબુ લાંબુ આમ ગોળાઈમાં છે. કેમ ગોળાઈમાં છે ને હજી વિધાન થાકી જવાનો છે. તો ઝાડવા મસ્ત મજાના છે. બીજું કાંઈ નહીં. ફોટો શૂટ કોઈને કરવું હોય તો આવી જાય અહીંયા.
લેક ગાર્ડન કહેવાય ને, કતારગામ લેક ગાર્ડન. જો મસ્ત મજાનું છે, પાણી ભર્યું છે અંદર. આમે આપણે ફુવારો થાય ત્યાં આપણે જવાનું છે. તો આપણે બધા બેઠા છે, ત્યાં આપણે જવાનું છે. પાણી પર બહુ વધારે લસપટ્ટીનું ખાવાનું છે નાના છોકરાઓનું. ઓલો ભાઈ તો અમારે ચડી ગયો વિધાન. જો આપણે આખી ઠેકી જવાની છે પાળી. તો આપણે પાળી ઠેકી અહીંયા આપણે વિધાન. આમાં મજા આવે છે ને તને? અહીંયા પણ એવું છે કસરત કરવાનું. અહીંયા બે ઠાકી ગઈ ને. અહીંયા પણ મસ્ત મજા. આ ભાઈ બધાના ચિત્ર બનાવવા આપે છે. શું તમે ચિત્ર બનાવવા આપો છો? પેપર કોમ્પિટિશન નું. એજ્યુકેશન રિગાર્ડિંગ ક્વિઝ છે છોકરાઓ માટે. શું છે? એજ્યુકેશન રિગાર્ડિંગ ક્વિઝ છોકરાઓ સ્કૂલે જતા હોય ને, જનરલ નોલેજ ના સવાલ વગેરે. બરોબર. ચિત્ર બધા દોરો આપે. અમારે વિધાનભાઈ ચિત્ર દોરાય છે. તમને બતાવો. વિધાન શું દોરશો ભાઈ તું? હે એ હા લે હાલો દોડી પછી તમને બતાડજો. તે હું બનાવ્યું? એ ભાઈ બને કાંઈ નથી બનાવ્યું. તો અમારે વિધાનભાઈ કાંક વિધાન શું બનાવે છે? વિધાનભાઈ ડાકલો બનાવે છે. એ ડાકલો જે બનાવે એ અહીંયા હાલ છે. ઓલા ભાઈ કીધું કોમ્પિટિશન નું છે એટલે હાલ છે. તારે બનાવે છે એવું? તારે બનાવવું કેમ? ત્યાં બધું નામ ને એવું છે. શું બનાવ્યું ભાઈ બન? બતાવો. હા ભાઈ બન આવું બનાવ્યું તો અમારે વિધાનભાઈ એવું બનાવે છે આગળ. વિધાનભાઈ અમારું ડ્રોઈંગ પૂરી કરી નાખી છે. વિધાન શું છે એમાં દેખાડી દો. એક ડોગ છે અને એક ડાકલો છે. બરોબર. આની જેવો જો અમારે તો આ ભાઈ બંધ જેવો. હે હા પૂછડી દોડ ને પૂછડી દોડ નાખવાની હોય. હવે અમારે વિધાનભાઈ મીનો હિંચકા ખાવા ફાસ્ટ પડતો નહીં હો. ધીમે ધીમે તો કેટલા ઓછા હિંચકા ખાય. જો તમારા છોકરા કોઈ આમ હિંચકા ખાય? વિધાન બહુ ધીમા. હવે ધીમો પાડી દે. હવે ધીમા પાડી દે. ચાલો હવે હિંચકા ખાઈ લીધા છે. આ બધા નાના છોકરા બધા હિંચકા ખાય છે, રમે છે બધા. હવે આપણે આમાં આગળ જવાનું છે. એ પણ લાલ પટ્ટી કેવી વિધાન? આમાં લાલ પટ્ટી ખાવી તો જા વિધાન. તો એ પાણીમાં પડે. અહીંયા પાણી પીડ્યું છે. અહીંયા જાક લાલ પટ્ટી ખાતો જા. આ એને ઉભો રહી જાય પણ. તો વિધાન આમાં લાલ પટ્ટી ખાવા જાય છે. ફાઇનલી ઉભો રહી જાય. જો અહીંયા હા વાલ બસ જો એમ ઉભડે. હાલો આવ્યો. જો હા હોય જો બસ. હાલો ઉતરીને એન પર ઠેકડો મારી વહી જાવ. હવે હાલો હવે આગળ જઈ. ચાલો બસ હાલો હવે હાલો. તને કલર નો દીધો કેમ કે તાર ડ્રોઈંગ સારું ન હોય ને એટલે. હાલો આપણે ધીમે ધીમે આમ હાલ્યા જ આવી છીએ ને. ઓલો ફુવારો છે એ બસ જવાનું છે વચ્ચે. કેમ વિધાન? અમારે વિધાનભાઈ હાલ તો દોડતો નથી. ગાલ તો કેવો દોડતો જોઈ જો. આ બધું તો બહુ જ ગરમી થાય છે કેમ કે પવન હસડો નથી. બધું વાદળા બધા તો ઝાડવા બધા સુમ ધારાનું છે કેમ કે હમણાં 2 દિવસ વરસાદ પડ્યો એટલે આજ બહુ ગરમી થાય છે. વિધાન હવે જવું છે ને ભાઈ? આમ તો એને બહુ મજા આવી ગઈ. તો ખરી કેટલું ફાસ્ટ ફેરવે છે. હાલો ભાઈ તમે ચોપાટીમાં તો મસ્ત મજાની છે ને. વિધાનભાઈ કેવા હિંચકા ખાય છે. હું તો શાંતિથી બેસી ગયો છો કેમ કે હું હાવ એટલે હાવ થાકી ગયો. આજ રવિવાર છે એટલે રખડવામાં જ આમથી આમ. તો આ બધો તળાવ પાણી ચોખ્ખું દેખાય. જો તમને દેખાડું. તમે પણ તમારા બાળકોને લઈને અહીંયા આવજો ચોપાટી. લેક ગાર્ડન કહેવાય. આપણે કતારગામ અશ્વિની કુમાર નહીં આપણે લલિતા ચોકડી છે એની આગળ આવે લેક ગાર્ડન. તમે પણ લેક ગાર્ડન આવી જાય. ચાલો તમને આગળ બતાડો હજી. હાલો કઈ તમે કરવા આવી જાઓ. મને બહુ ફાવતું નથી. એક પગ જ હલે મારો, 2 પગ નથી હલતા. આમ કેમ? હાલો આપણે હવે જવું છે ઓલું જે તમને વચ્ચેનું જોયું હતું ને આપણે ત્યાં જવાનું છે. જો અહીં લખેલું છે અત્યારે જોવા જ જવું. બાવ બેસી ગયું નાનું એવું. હાલો તમને અંદર બતાડું કેવી જગ્યા છે. બધા માછલા જોવે છે. જો કેવા મચ્છી છે. તો આમાં દેખાય.
બાજુ પણ છે, કેટલા બધા છે તો ખરી. ઓલપા હોતે તો ફરતા આમ બધું ખાવા આવે છે, બધા ખવડાવે છે. હાલો આપણે જઈએ છીએ વચ્ચેની સાઈડ, હા વચ્ચો વચ ત્યાં પબ્લિક છે બહુ. હવે એક નજારો દેખાણો કેમ વિધાન લ્યો ફોટા શૂટ કરી લઈએ આપણે વિધાન ને એના. આયા પણ બધા મત હે તે જોયો ક્યાં છે? બે છે જો, એક ખામી જો, એક આયા જો, કેટલા બધા છે જો. પાણી પણ એટલું છે જો, આયા બધા ફોટા શૂટ કરે છે. અંદર હોઈ ગયો તમે બે જોયો? આયા કેવું મસ્ત લોકેશન આવે છે જો, એક નંબર લોકેશન આવે છે અહીંથી. હાલ આપણે ફાઇનલી તળાવની વચ્ચે એવા છે. જો તમને તળાવ બતાડી દઉં, એક નંબર છે. ફોટા શૂટ કરવાનું બહુ મસ્ત લોકેશન છે. રાતે ફોક્સ પણ છે લાઇટિંગ માટે. વિધાન હવે મજા આવી ને? જો જો જોયું? હવે વિધાન ને મજા આવી, હવે કાંઈક મોજમાં આવ્યો. હવે મજા આવી ને વિધાન? તો આ સૂર્ય દાદા પણ કઈ રીતે ચમકે છે જોવો તમે. ચાલો કઈ તમને તો અહીંથી નજારો દેખાડવો આપણે. આપણે જોવા જઈએ તો ઓલા ભાઈ રીલ બનાવે છે, હિન્દી વાળા તો રીલ શૂટ કરે છે. તો ડાન્સિંગ ચાલુ છે, એક બીજા ભાઈ પણ વ્લોગ બનાવે છે. અરે ડાન્સર વ્લોગ બનાવે છે. તો ભાઈનો ડાન્સ કેવો લાગ્યો તો કોમેન્ટમાં કહી દેજો. ડાન્સ એક નંબર કરે છે. વાહ ભાઈ વાહ, ટૂંકા લગાવો. વાહ ભાઈ વાહ. આ બેને એક રીલ શૂટ કર્યું પણ એમાંથી બે થોડાક શરમાય છે. રીલ શૂટ તમારે બેને રીલ શૂટ કરવી છે? તમે બે હાલો રીલ શૂટ કરવી છે? વિધાન તારે ડાન્સ કરવો છે એવો હે? ન આવડે? વિધાન એક જ મને ન આવડે, તો તું મોટો થઈને શીખી જાય ને. હે આવો ડાન્સ કરવાનો રેડી? વાહ ભાઈ જો. તો કઈ થાય બધા ટોળા વળી ગયા છે, બધા રીલ જોવા. હા ભાઈ રીલ બનાવે છે અહીંયા, બધા આયા તો રીલ જોવા ઉભા રહી ગયા છે. ટોટલિંગ જો આયા રીલ બનાવે છે. તો આ ભાઈ ડાન્સ કરે છે. થાકી ગયા આવી ભાઈ, હજી રીલ એક બનાવી છે એને તો એવું લાગે છે. તે પણ રીલ બનાવી લીધી ને હે? તને એવું મન થાય ડાન્સ કરવાનો હે? ચાલો હવે બનાવે છે કપલ માં રીલ. જોજો તમે, બહુ મજા આવે છે કપલ માં રીલ બનાવે.
ચાલો આપણે તો ये अपने डांसर से मणि ले चलो। आपका नाम क्या है? अतुल विजय यादव। अतुल विजय यादव। हाँ। आपकी आईडी का नाम क्या है? अतुल विजय डांसर। अतुल विजय डांसर। तो ये सब याद रखना, ये आईडी सबको सब फॉलो करना। तो चलो अब मिलते हैं आगे। थैंक यू તો હાલો તમને પાછળનો વ્યૂ દેખાડો એમ ફુવારાનો। તો આ બે ઉભી રહી ગયો છે વિધાનની। તો આવો કાંઈક વ્યૂ દેખાય છે। કેમ વિધાન ક્યાં છે? કાચબા બહુ જોયા। ચાલો આપણે નીકળી જઈએ બહાર આવીથી, કેમ કે આપણે બહુ ટાઈમ લઈ લીધો છે। હવે તો શું છે 7 વાગી ગયા એટલે અંધારું થવા આવ્યું છે। એમ તો હજી આવવા વાળા આવે આ તો આવું વ્યૂ આવે। જો તમે તાર મમ્મી હજી નથી આવ્યો પણ જો તો તમને આ ચોપાટી કેવી લાગી પછી કમેન્ટમાં કહી દેજો। ચાલો અમારે વિધાનભાઈ ઓલા માસીને દેવા દે છે 5 રૂપિયા। તો દઈ દીધા કે અમારે વિધાનભાઈ 5 રૂપિયા આપી દીધા માસીને। તો હાલો ગઈ આપણે ચોપાટીની બહાર વીએમાંથી ફાઇનલી અને આખી ચોપાટી આપણે જોઈ લીધી અને તમને પણ બતાડી દીધી। તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કેમ કે અમારો વિડીયો નવો આવ્યો એટલે સીધું તમારામાં પડે, બરોબર? એટલે એ બેલ આઇકન કરવાનું ન ભૂલતા। તો ચાલો જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મળીશું બીજા આગલા નવા વ્લોગમાં। બાય બાય।